નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમે મજામાં હશો? હવે આજે આપણે ધોરણ 7માં ગણિત વિષયમાં પૂર્ણાંક સંખ્યાઓ પ્રથમ જે ચેપ્ટર છે આપણું એની શરૂઆત કરીએ છીએ. પૂર્ણાંક સંખ્યાઓ વિદ્યાર્થીઓ, તમે ધોરણ 6માં સંખ્યાઓ વિશે શીખ્યા છો. એમાં પૂર્ણ સંખ્યાઓ સુધી તમે અભ્યાસ કરેલો હશે. એટલે હવે આપણે પૂર્ણાંક સંખ્યાઓ વિશે જોવાનું છે. તો પૂર્ણ સંખ્યાઓ તો એમાં શૂન્ય સહિતની સંખ્યાઓનો સમાવેશ થતો હતો. તો આપણે પૂર્ણાંક સંખ્યાઓ જો મેળવવી હોય તો શૂન્ય પૂર્ણાંક સંખ્યાઓ જો આપણે મેળવવી હોય તો શૂન્ય એટલે કે સહિતની સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ, અને એમાં જો ઋણ સંખ્યાઓ ઉમેરી દઈએ, એમાં તો એ પૂર્ણાંક સંખ્યાઓ બની જશે. બરાબર. એટલે પૂર્ણાંક સંખ્યાઓ વિશે આપણે આ ચેપ્ટરમાં ઊંડાણથી જોવાનું છે. અને સંખ્યા રેખાનો તમે અભ્યાસ કરેલો છે. તો આપણે સંખ્યા રેખાથી શરૂઆત કરીએ. બરાબર. તો અહીંયા પૂર્ણ સંખ્યાઓ જે છે એ શૂન્યથી શરૂ થાય છે, એ તમને ખ્યાલ છે. શૂન્યથી 1, 2, 3 એટલે કે 0, 1, 2, 3 અનંત સુધી આ સંખ્યાઓ છે. પણ એમાં ઋણ સંખ્યાઓનો સમાવેશ થયેલો નથી. તો જો એમાં ઋણ સંખ્યાઓનો સમાવેશ કરી દઈએ તો એ આપણને પૂર્ણાંક સંખ્યાઓ મળશે. હવે આવી કોઈ એક હું સંખ્યા રેખા દોરું છું. આ સંખ્યા રેખાનો પણ તમે પરિચય પાછલા ધોરણમાં મેળવેલો છે. હવે અહીંયા આ સંખ્યા રેખા જે છે એ તમને ખ્યાલ છે કે બંને બાજુએ અનંત સુધી છે, કારણ કે રેખા જે છે એ અનંત હોય. તો હવે હું શૂન્ય ક્યાં મૂકું? તો શૂન્ય આ રેખાના કોઈ પણ બિંદુ ઉપર મૂકી શકાય આપણે આપણી જરૂરિયાત અનુસાર. તો હું અત્યારે આ શૂન્યને અહીંયા મૂકું છું, ત્યારબાદ હવે આ સંખ્યા રેખાના આપણે બે ભાગ પાડી શકીએ. આ બાજુનો જે ભાગ છે એ ડાબી બાજુ આપણે લઈ શકાય, ડાબી બાજુ, અને આ જે ભાગ છે એને આપણે જમણી બાજુ તરીકે લઈ શકાય. બરાબર. તો હવે ડાબી બાજુએ અને જમણી બાજુએ કયા કયા પ્રકારની સંખ્યાઓ આવે એ તમને ખ્યાલ છે જ. તો જમણી બાજુએ હંમેશા ધન પ્રકારની સંખ્યાઓ આવશે. ધન. તો એટલે કે અહીંયા 1, 2, 3, 4, 5 આ પ્રકારની સંખ્યાઓ મળી શકે. એ જ રીતે ડાબી બાજુએ હંમેશા કયા પ્રકારની સંખ્યાઓ મળી શકશે આપણને? ઋણ પ્રકારની. તો અહીંયા -1, -2, -3, -4 અને -5 આ પ્રકારની સંખ્યાઓ આપણે મેળવી શકીએ છીએ. હવે અહીંયા સંખ્યા રેખાનો આપણે થોડોક ઊંડાણથી જો અભ્યાસ કરીએ તો આપણને ઘણું બધું અહીંયાથી ખબર પડશે. બરાબર. તો અહીંયા આ જમણી બાજુએ ધન સંખ્યાઓ આવે છે, એટલે કે શૂન્યની જમણી બાજુએ એમ કહીએ તો પણ ચાલે, અને શૂન્યની ડાબી બાજુએ ઋણ સંખ્યાઓ આવે છે. બરાબર. હવે જો આપણે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા જઈએ, ડાબી બાજુથી જમણી બાજુ તરફ, એટલે કે હું આ તીરની નિશાની બતાવું છું, ડાબીથી જમણી તરફ, તો આપણને અનુક્રમે મોટી સંખ્યાઓ મળતી જશે. કેવી? મોટી સંખ્યાઓ મળતી જશે. મોટી સંખ્યાઓ, અનુક્રમે મોટી સંખ્યાઓ. તો આપણે અહીંયા તમે જુઓ કે કઈ રીતે મોટી મળે છે. તો જો આપણે અહીંયાથી શરૂઆત કરીએ 0થી, તો 0થી આપણે જમણી બાજુ જવું છે, તો આ બાજુ, એટલે કે 0થી પહેલી સંખ્યા આવશે 1, તો 0 કરતાં 1 મોટી છે. પછી 1થી આગળ જઈએ તો 2, તો 2 એ 1 કરતાં મોટી છે. સાથે સાથે 2 છે એ 0 કરતાં પણ મોટી છે. 2થી આગળ આવશે 3, તો 3 જે છે એ આ 3 સંખ્યાઓ કરતાં મોટી છે. પછી એનાથી આગળ 4, તો 4 જે છે એ આ ચારેય સંખ્યાઓ કરતાં મોટી. એટલે આપણને અહીંયા
ક્રમિક મોટી સંખ્યાઓ મળતી જશે. જો આપણે એને દર્શાવવું હોય તો આ રીતે પણ અહીંયા દર્શાવી શકીએ 1 લેસ ધેન 2 અથવા તો પછી આપણે એને 2 લેસ ધેન 1 આમ પણ દર્શાવી શકીએ. બરાબર. હા, એ જ રીતે અહીંયા 2 અને 3 વચ્ચેનો જો સંબંધ આપણે જોવો હોય તો અહીંયા નિશાની જે છે એ ગ્રેટર ધેનની આવશે, એટલે કે 2 ગ્રેટર ધેન 1. અહીંયા 2 અને 3 વચ્ચે જો સંબંધ મૂકવો હોય તો 3 ગ્રેટર ધેન 2. એ જ રીતે 4 અને 3 વચ્ચે સંબંધ મૂકવો હોય આપણે તો 4 ગ્રેટર ધેન 3. બરાબર. એટલે 4 ગ્રેટર ધેન 3 એટલે કે 4 એ 3 કરતાં મોટા છે એ આપણને ખ્યાલ આવશે. બરાબર. તો આ રીતે અહીંયા આ મોટી સંખ્યાઓ મળતી જશે અને આ બધી જ સંખ્યાઓ શૂન્ય કરતાં એ મોટી છે. એટલે આપણે એમ કહી શકીએ કે બધી જ ધન સંખ્યાઓ અથવા ધન પૂર્ણાંક એ શૂન્ય કરતાં મોટા છે. એ જ રીતે હવે ઋણ બાજુ તરફ પણ આપણે જોઈએ તો અહીંયા ડાબી બાજુથી જમણી બાજુ તરફ જવાનું છે. તો ડાબી બાજુએ આ સંખ્યા મેં લખી છે એ -5 છે અને આ જે છે એ -4. જો આ બે વચ્ચે મારે સંબંધ મૂકવો હોય બરાબર તો -4 છે એ -5 કરતાં મોટી બનશે. બરાબર. એટલે અહીંયા મારે આ રીતની નિશાની મૂકવી પડશે. બરાબર. હા, -3 અને -4 વચ્ચે જો સંબંધ મારે મૂકવો હોય બરાબર, -3 અને -4 વચ્ચે જો સંબંધ મૂકવો હોય તો -3 છે એ -4 કરતાં શું થશે? મોટા થશે. એટલે અહીંયા ગ્રેટર ધેન મૂકીશ. બરાબર. તો કારણ કે હું અત્યારે ડાબીથી જમણી તરફ જઈ રહ્યો છું. એ જ રીતે -3 અને -2 વચ્ચે સંબંધ આપણે જો મૂકવો હોય -2 અને -3 વચ્ચે તો પણ હું ગ્રેટર ધેન મૂકીશ. બરાબર. એટલે કે અહીંયા -4 જે છે એ -5 કરતાં મોટા છે, -3 -4 કરતાં મોટા છે, -2 -3 કરતાં મોટા છે, -1 એ -2 કરતાં મોટા છે અને 0 છે એ -1 કરતાં પણ મોટા છે. એટલે કે આપણે એમ કહી શકીએ કે બધી જ ઋણ સંખ્યાઓ કરતાં 0 મોટા છે અને ધન પૂર્ણાંક તો ઋણ કરતાં મોટા છે જ. બરાબર. એટલે હવે તમે અહીંયા સમજી શકશો કે ડાબી બાજુથી જમણી તરફ આપણે જઈએ તો અનુક્રમે આપણને મોટી સંખ્યાઓ મળતી જશે. બરાબર. એ જ રીતે આપણે આનાથી વિરુદ્ધ લઈએ, જમણી બાજુથી ડાબી તરફ આવીએ, જમણી બાજુથી ડાબી તરફ. બરાબર. એટલે અહીંયા જમણીથી ડાબી તરફ જો આપણે જઈશું તો આપણને અનુક્રમે કેવી મળશે? નાની સંખ્યાઓ મળતી જશે. નાની સંખ્યાઓ મળશે. એટલે હવે તમે સરળતાથી સમજી શકશો. આ જમણીથી હું ડાબી તરફ જવાની વાત કરું છું તો અહીંયા પહેલી સંખ્યા આવે છે 5. તો 5 એ 4 કરતાં મોટા છે પણ 4 એ 5 કરતાં કેવા છે? નાના છે. એ જ રીતે 3 એ 4 કરતાં નાના છે, 2 એ 3 કરતાં નાના છે. તો સાથે સાથે આપણે એમ પણ કહી શકાય કે 2 છે એ 4 કરતાં પણ નાના છે અને 2 છે એ 5 કરતાં પણ નાના છે. બરાબર. તો અહીંયા 0 છે 1 કરતાં નાનો છે. બરાબર. એ જ રીતે અહીંયા માઇનસ બાજુ પણ આપણે લઈ શકાય. તો -1 જે છે, -1 અને -2 વચ્ચેનો જો આપણે સંબંધ જોવો હોય તો -2 છે એ -1 કરતાં નાના થશે. એ જ રીતે -3 છે એ -2 કરતાં નાના થશે. -4 છે એ -3 કરતાં નાના થશે અને -5 છે એ -4 કરતાં નાના થશે કારણ કે આપણે જમણીથી ડાબી તરફ જઈએ છીએ. બરાબર. એટલે અહીંયા નાની સંખ્યાઓ મળતી જશે. એટલે કોઈ પણ બે સંખ્યા વચ્ચેનો સંબંધ આપણે કહેવો હોય તો બે રીતે આપણે કહી શકીએ. ધારો કે આપણે -5 અને 5 વચ્ચેને સંબંધ કહેવો હોય તો આપણને ખ્યાલ આવશે કે -5 એ ડાબી બાજુએ છે, -5 એ જમણી બાજુએ છે. તો -5 જે છે એ એના કરતાં આ 5 છે એ મોટા અથવા મોટી સંખ્યા કહેવાશે. અને એ જ રીતે જો એનાથી વિરુદ્ધ જોઈએ તો જમણીથી ડાબી તરફ જોઈએ તો 5 જે છે 5 બરાબર એ -5 કરતાં મોટા છે જ પણ અહીંયા -5 છે એ 5 કરતાં નાના થશે. બરાબર. એટલે આપણે -5 લેસ ધેન 5 એમ પણ આપણે કહી શકીએ અને અહીંયા -5 ગ્રેટર ધેન -5 આમ પણ આપણે કહી શકાય. બરાબર.
તો હવે તમને આ સંખ્યાઓનો ખ્યાલ આવ્યો હશે. હજુ પણ આમાં આપણે બીજી એક બાબત જોઈએ. હવે અહીંયા બીજી એક બાબત આપણે જે જોવી છે એ ચડતો ક્રમ. વિદ્યાર્થીઓ, સંખ્યાનો ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ એવું આપણે જોવું છે. તો ફરીથી આપણે અહીંયા ડાબી બાજુથી જમણી બાજુ વાત કરીએ હમણાં, તો ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતાં આપણને અનુક્રમે મોટી સંખ્યાઓ મળે છે. તો આપણે કોઈ પણ સંખ્યાઓનું જે જૂથ આપેલું હોય અને એનો જે ચડતા ક્રમમાં જો આપણે ગોઠવ્યું હોય તો સૌથી પહેલાં કેવી સંખ્યા આવી જોઈએ? નાનામાં નાની સંખ્યા આવી જોઈએ. સૌથી પહેલાં નાનામાં નાની સંખ્યા મૂકવી પડે અને છેલ્લે શું આવે? મોટામાં મોટી સંખ્યા. મોટામાં મોટી સંખ્યા એટલે આપણને જે સંખ્યાઓનો અભ્યાસ કરવા માટે જે જૂથ આપેલું હોય એની વાત કરીએ છીએ આપણે. તો ઇન શોર્ટ આપણે એમ કહી શકીએ કે ચડતો ક્રમ આપણે જ્યારે કોઈ પણ સંખ્યાઓનો મેળવવો હોય ત્યારે સૌથી નાનામાં નાની સંખ્યા પહેલી આવી જોઈએ. તો હવે વિદ્યાર્થીઓ, તમને આ સંખ્યા રેખા ઉપર ખ્યાલ આવી ગયો હશે કે કઈ સંખ્યા સૌથી નાનામાં નાની થશે. સૌથી નાનામાં નાની, તો સૌથી નાનામાં નાની સંખ્યા તો અહીંયા થશે -5 જ થશે, બરોબર. હા, પછી એના પછી મોટી સંખ્યા, એના પછી મોટી, તો એના પછી મોટી સંખ્યા થશે -4. તો અહીંયા આપણે લેસ ધેનની નિશાની મૂકીએ, -4. એના પછી મોટી આપણે તો અહીંયા લેસ ધેન -3. એના પછી મોટી તો -2. એના પછી મોટી -1 લેસ ધેન 0, બરોબર. તો આ સંખ્યા જે છે એ આના કરતાં નાની થશે, પણ આ સંખ્યા છે આના કરતાં મોટી થશે, બરાબર. એટલે કે આ -5 છે એ -4 કરતાં પણ નાના થશે, -3 કરતાં પણ નાના થશે, -2 કરતાં પણ નાના થશે અને આગળ આવતી બધી જ સંખ્યાઓ કરતાં એ નાના થશે. જો હજુ પણ આપણે આ ક્રમ આગળ વધારીએ તો 0 કરતાં મોટા થશે, 1 કરતાં મોટા થશે, 2 પછી 3, 4 અને છેલ્લે આવશે 5. તો આ જે છે એ આપણો ચડતો ક્રમ ગોઠવાઈ ગયો. તો આમાં જેમ ઋણ સંખ્યાઓમાં છે એ જ પ્રકારે ધન સંખ્યાઓ છે. એટલે કે ડાબીથી જમણી બાજુ તરફ જતાં આપણને હંમેશા સંખ્યાઓનો ચડતો ક્રમ જોવા મળશે, બરાબર. જે હવે તમને બરોબર યાદ રહેશે. એ જ રીતે આપણે હવે જમણીથી ડાબી બાજુની વાત કરી લઈએ. જમણીથી ડાબી બાજુની વાત, તો આપણને શું મળશે? ઉતરતો ક્રમ મળશે. ઉતરતો ક્રમ મળશે આપણને, સંખ્યાઓનો ઉતરતો ક્રમ. તો ઉતરતા ક્રમમાં પણ આપણે જોઈએ તો સૌથી પહેલી મોટામાં મોટી સંખ્યા આવે અને સૌથી છેલ્લે શું આવે? નાનામાં નાની સંખ્યા, બરાબર. તો સૌથી આ સંખ્યા રેખા ઉપર તમે જુઓ કે સૌથી મોટામાં મોટી સંખ્યા હવે તમને કઈ મળશે? તો તમે હવે સરળતાથી કહી શકશો કે હવે 5 એ મોટી મળશે સૌથી. તો આપણે આ મોટામાં મોટી સંખ્યા 5, પછી એના પછી નાની તો 4 આવશે, એના પછી નાની 3, પછી 2, પછી 1, પછી 0. તો આ ધન પૂર્ણાંકો માટે પણ તમે ઉતરતો ક્રમ સરળતાથી ગોઠવી શકો અને એ જ રીતે આપણે જમણીથી ડાબી તરફ જતાં આ ઋણ સંખ્યાઓનો ઉતરતો ક્રમ પણ આપણે સરળતાથી મેળવી શકીએ. હા, ગ્રેટર ધેન -2, ગ્રેટર ધેન -3, ગ્રેટર ધેન -4, ગ્રેટર ધેન -5, બરાબર. તો આ રીતે આપણે સરળતાથી અહીંયા ઉતરતો ક્રમ પણ આપણે દર્શાવી શકીએ, બરાબર. એટલે વિદ્યાર્થીઓ, અહીંયા મેં ક્રમિક જ લીધું છે, પણ વચ્ચે કોઈ સંખ્યા ન હોય તો પણ હવે તમને ખ્યાલ આવશે કે કઈ સંખ્યા કોના કરતાં મોટી છે અને કઈ સંખ્યા કોના કરતાં નાની છે, બરાબર. હવે અહીંયા સંખ્યા રેખા વિશે પુસ્તકમાં થોડી બાબત આપેલી છે, 2-3, એની આપણે ચકાસણી કરી જોઈએ, બરાબર. તો સંખ્યા રેખા ઉપર પહેલું આપણને આપેલું છે કે ધન પૂર્ણાંક ઉમેરતા આપણે જમણી બાજુએ ખસીએ છીએ. સંખ્યા રેખા પર બરાબર ધન પૂર્ણાંક ઉમેરતા જમણી બાજુએ ખસીએ છીએ. ધન પૂર્ણાંક ઉમેરતા જમણી બાજુએ ખસાય, બરાબર. તો આપણે કોઈ પણ સંખ્યા લઈએ, ઉદાહરણ લઈને ચકાસણી કરી જોઈએ. ધારો કે હું લઉં -3, એમાં કોઈ એક ધન સંખ્યા હું ઉમેરું,
કોઈ એક ધન સંખ્યા. એટલે ધારો કે હું ઉમેરું છું 5. તો હવે આ બેનો જવાબ શું આવશે? તો આ છે માઇનસ અને આ પ્લસ. તો જ્યારે એક સંખ્યા ઋણ હોય અને બીજી સંખ્યા ધન હોય ત્યારે હંમેશા એ સંખ્યાઓની બાદબાકી થશે. એટલે કે 5માંથી 3 જશે અને નિશાની કઈ આવશે? મોટી સંખ્યાની. બરાબર. તો 5માંથી 3 જશે તો 2 અને નિશાની પ્લસ એટલે પ્લસ સંખ્યા આપણે લેતા નથી. તો આપણને જવાબ મળ્યો 2. તો 2 એટલે અહીંયા તમે જુઓ કે આપણે -3થી શરૂઆત કરી હતી. બરાબર. તો આ ધન ઉમેરી સંખ્યા તો એમાં આપણે કઈ તરફ ખસ્યા? જવાબ આપણો જમણી તરફ મળે છે. એટલે આ વિધાન છે એ કેવું છે? સાચું છે. આપણે એમ પણ આપણે કહી શકાય. એ જ રીતે ધારો કે -3 એમાં હું 3 ઉમેરું તો જવાબ મળશે 0. બરાબર. તો -3 કરતાં 0 છે એ જમણી બાજુએ જ આપણને મળશે. એટલે આ બાબત આપણે યાદ રાખવાની છે. બીજી બાબત છે કે ઋણ સંખ્યા ઉમેરતા આપણે ડાબી બાજુ ખસીએ છીએ. ઋણ સંખ્યા ઉમેરતા આપણે ડાબી બાજુ ખસીએ છીએ. તો આ વિધાનમાં હું થોડોક ફેરફાર કરી દઉં. બરાબર. તો સંખ્યા રેખા ઉપર પૂર્ણાંક ઉમેરતા આપણે ડાબી બાજુ ખસાય. બરાબર. તો આ બીજું વિધાન થઈ ગયું મારા માટે. હા. તો હવે ઋણ પૂર્ણાંક હું ઉમેરું તો ધારો કે હું અહીંયા હવે પસંદ કરું છું 2. બરાબર. 2 એમાં હું ઉમેરું છું ઋણ પૂર્ણાંક એટલે કે -5. બરાબર. તો હવે તમે જુઓ કે આનું સાથ આ શું થશે? તો કે આ પ્લસ આ માઇનસ. તો પ્લસ માઇનસ માઇનસ એટલે કે અહીંયા 2 - 5 થશે. તો ફરીથી આ પ્લસ માઇનસ માઇનસ તો સંખ્યાની શું થશે? બાદબાકી. બરાબર. સંખ્યાની બાદબાકી નિશાની મોટી સંખ્યાની. તો 5માંથી 2 જશે તો રહેશે 3 અને નિશાની મોટી સંખ્યાની. તો આપણો જવાબ આપણને મળ્યો -3. તો અહીંયા તમે જુઓ કે 2 અહીંયા છે અને -3 એટલે આપણે ડાબી બાજુ તરફ ખસવું પડ્યું. બરાબર. એ જ રીતે ધારો કે આપણે -2 લઈએ. -2 અને એમાં આપણે -3 ઉમેરીએ. -3 તો શું થશે? તો હવે તમે જુઓ કે આ પ્લસ માઇનસ છે માઇનસ થશે એટલે કે -2 અને -3. હવે અહીંયા બંને સંખ્યાઓ ઋણ આવી. બરાબર. એટલે કે આ માઇનસ માઇનસ થશે પ્લસ. બરાબર. તો પ્લસ એટલે કે સંખ્યાનો સરવાળો થશે અને નિશાની મોટી સંખ્યાની થશે. તો હવે 3 ને 2 5 અને મોટી સંખ્યા એટલે આપણે 3. બરાબર. અત્યારે આપણે ફક્ત સંખ્યાની વાત કરીએ છીએ. એના ચિહ્ન સાથેની સંખ્યાની વાત કરતા નથી. એટલે 2 અને 3માં 3 મોટી છે. તો 3 જે છે એની નિશાની માઇનસ એટલે કે અહીંયા આવશે માઇનસ. બરાબર. તો આ થશે -5. એટલે આ બાબત છે એ પણ આપણને હવે ખ્યાલ આવે છે કે સંખ્યા રેખા ઉપર ઋણ ઉમેરતા એ ડાબી બાજુએ આપણે ખસી શકાય છે. ત્રીજું જે વિધાન છે કે ધન પૂર્ણાંકની બાદબાકી કરતાં આપણે ડાબી બાજુએ ખસીએ છીએ. ધન પૂર્ણાંકની બાદબાકી કરતાં આપણે ડાબી બાજુએ ખસીએ છીએ. બરાબર. ધન પૂર્ણાંકની બાદબાકી કરતાં ડાબી બાજુએ ખસાય. હા. તો આપણે ધન પૂર્ણાંક તો કોઈ એક ધન પૂર્ણાંક લઈએ આપણે 4. બરાબર. હવે બીજો કોઈ એક ધન પૂર્ણાંક આપણે લઈએ 2 અને આ 2ની આપણે શું લેવું છે? બાદબાકી લેવી છે. બરાબર. તો 4માંથી 2 જાય તો શું વધશે? 2. તો અહીંયા તમે જુઓ કે 4થી આપણે 2 તો કઈ તરફ આવવું પડે? ડાબી તરફ આવવું પડશે આપણે. બરાબર. એ જ રીતે ધારો કે આપણે અહીંયા ધન પૂર્ણાંકની વાત કરેલી છે, ઋણ પૂર્ણાંકની વાત કરેલી નથી. એટલે આવા બીજા ઉદાહરણ લઈ અને પણ આપણે આ વિધાનને આપણે સમજી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણને પુસ્તકમાં કેટલાક ખરા ખોટા વિધાનો પણ આપેલા છે. એ ખરા ખોટા વિધાનો વિશે પણ આપણે અત્યારે હવે જોઈએ. પહેલું વિધાન આપેલું છે કે જ્યારે 2 ધન પૂર્ણાંકોનો સરવાળો કરવામાં આવે તો આપણને ધન પૂર્ણાંક જ મળે છે. બરાબર. હવે આ સંખ્યા રેખા હું ભૂસી નાખું છું. પહેલું જે વિધાન છે એ જ્યારે 2 ધન પૂર્ણાંકોનો સરવાળો કરવામાં આવે ત્યારે આપણને ધન પૂર્ણાંક જ મળે છે. બરાબર. તો હવે કોઈ પણ 2 ધન પૂર્ણાંક લઈ લઉં તો એક લઉં છું 5 અને બીજું લઉં છું 7. તો 5 + 7 એટલે
આપણને જવાબ મળશે 12. તો અહીંયા જુઓ કે આપણી જમણી બાજુ જ ખસાય છે, અગાઉ જોયું એ પ્રમાણે, પણ 12 છે એ પોતે કેવા મળશે આપણને? ધન જ સંખ્યા મળશે. તો એનો અર્થ એ થયો કે આ વિધાન કેવું છે? સાચું છે. કોઈ પણ ધન પૂર્ણાંકોનો સરવાળો કરીએ તો આપણને જવાબમાં ધન સંખ્યા જ મળશે. બીજું જે વિધાન છે કે જ્યારે બે ઋણ પૂર્ણાંકોનો સરવાળો કરવામાં આવે ત્યારે આપણને ધન પૂર્ણાંક મળે છે. બરાબર. તો આપણે બે ઋણ પૂર્ણાંકોનો સરવાળો લેવાનો છે. એટલે હવે આપણે હું એક ઋણ પૂર્ણાંક લઉં છું -10 અને બીજું એક લઉં છું -12. બરાબર. હવે આ બેનો સરવાળો આપણે લેવાનો છે. તો અહીંયા પહેલામાં આપણે આ પ્લસ અને આ પ્લસ, તો પ્લસ 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 એમ યાદ રાખીશું. બરાબર. હવે અહીંયા તમે જુઓ કે અહીંયા વચ્ચે પ્લસ છે અને આ માઇનસ છે, તો પ્લસ માઇનસ માઇનસ થશે. તો પહેલી સંખ્યા તો -10 જ, -12. બરાબર. હવે આ સંખ્યા જે છે એ આ રીતની બની ગઈ. બરાબર. હવે તમે જુઓ કે અહીંયા 10 ને 12, તો માઇનસ માઇનસ પ્લસ એટલે કે સંખ્યાનો સરવાળો થશે. તો 12 + 10 એટલે 22 અને નિશાની મોટી સંખ્યાની. તો 10 અને 12માં સંખ્યા મોટી કઈ છે? 12. તો એની નિશાની એટલે 12. તો આપણો જવાબ જે આવ્યો છે એ -22 છે. બરાબર. તો હવે આપણને વિધાન એ આપ્યું હતું કે જ્યારે બે ઋણ પૂર્ણાંકોનો સરવાળો કરવામાં આવે તો આપણને ધન પૂર્ણાંક મળે છે. તો એ બાબત ખોટી છે, કારણ કે આપણને જવાબમાં શું મળે છે? -22. એટલે બીજું વિધાન છે એ આપણું કેવું છે? ખોટું વિધાન છે. બરાબર. ત્રીજું વિધાન આપણને આપેલું છે કે જ્યારે એક ધન પૂર્ણાંક અને એક ઋણ પૂર્ણાંકનો સરવાળો કરવામાં આવે ત્યારે હંમેશા આપણને ઋણ પૂર્ણાંક મળે છે. બરાબર. તો ત્રીજા વિધાનની આપણે ચકાસણી કરી લઈએ. તો આપણે કોઈ એક ધન પૂર્ણાંક લઈએ. તો ધારો કે હું ધન પૂર્ણાંક લઉં છું 8. બરાબર. અને કોઈ એક ઋણ પૂર્ણાંકનો સરવાળો કરવાનો છે. તો વચ્ચે હવે કોઈ એક ઋણ પૂર્ણાંક એટલે ધારો કે હું -1 લઉં છું. હવે આનું આપણે સાદુરૂપ આપી જોઈએ. તો હવે જુઓ આ પ્લસ માઇનસ માઇનસ થશે એટલે કે 8 - 1 એટલે એનો જવાબ આવશે 7. બરાબર. તો ફરીથી વિધાન આપણે જોઈએ કે એક ધન પૂર્ણાંક અને એક ઋણ પૂર્ણાંકનો સરવાળો લેવામાં આવે ત્યારે હંમેશા આપણને ઋણ પૂર્ણાંક મળે છે. બરાબર. તો આ જે વિધાન જે છે એ અહીંયા સત્ય સાબિત થતું નથી, કારણ કે આપણને જવાબમાં શું મળ્યું છે? ધન પૂર્ણાંક મળ્યું છે. બરાબર. એટલે ત્રીજું વિધાન છે એ હંમેશા એક ધન પૂર્ણાંક અને એક ઋણ પૂર્ણાંક એનો આપણે જો સરવાળો લઈએ તો આપણને અહીંયા ઋણ સંખ્યા જ મળે એ કાયમ હોતું નથી. બરાબર. હા. બરાબર. હવે કદાચ આપણે આ જે સંખ્યાઓ લીધી છે એને હું નિશાની બદલી અને ક્રમ એનો ઉલટાવું તો હું આ રીતનું જે રકમ થશે મારી લઈ શકું. બરાબર. 1 + -8. તો હવે તમે જુઓ હવે અહીંયા શું થઈ શકે? તો આ પ્લસ આ માઇનસ. બરાબર. તો પ્લસ માઇનસ થશે માઇનસ એટલે આ 1 - 8. આ પ્લસ માઇનસ માઇનસ એટલે સંખ્યાની બાદબાકી, નિશાની મોટી સંખ્યાની. તો 8માંથી 1 જાય તો 7 અને નિશાની આવશે ઋણ. બરાબર. પણ આ વિધાનના સંદર્ભમાં જુઓ કે દર વખતે આપણને અહીંયા ઋણ પૂર્ણાંક મળતો નથી. એટલે કે આ ત્રીજું વિધાન છે એના આપણે અસત્ય એટલે કે ખોટું છે એમ આપણે કહીશું. ત્યારબાદ આપણે ચોથું વિધાન લઈએ. તો એમાં પૂર્ણાંક સંખ્યા 8ની વિરોધી સંખ્યા -8 છે અને પૂર્ણાંક સંખ્યા -8ની વિરોધી સંખ્યા 8 છે. બરાબર. ચોથું વિધાન તો અહીંયા વિરોધી સંખ્યાઓની વાત છે. તો 8ની વિરોધી સંખ્યા 8ની વિરોધી સંખ્યા તો જે મળશે એ -8 અને -8ની વિરોધી -8ની વિરોધી સંખ્યા છે એ આપણને મળશે 8. બરાબર. તો અહીંયા તમે જુઓ કે વિરોધી સંખ્યા આપણે કોઈ પણ સંખ્યાની વિરોધી સંખ્યા ક્યારે મેળવી શકીએ? તો ખૂબ જ સરળ છે. જો ધન સંખ્યા હોય તો એની એક સંખ્યાનું આપણે ચિહ્ન બદલીએ તો એટલે કે ધન હોય તો ઋણ અને ઋણ હોય તો ધન. તો અહીંયા જુઓ 8 એ પ્લસ છે તો એની વિરોધી સંખ્યા આપણે અહીંયા ચિહ્ન બદલી નાખીએ એટલે પ્લસની જગ્યાએ માઇનસ કરી દઈએ એટલે -8 એ એની વિરોધી થઈ જશે. અને એ જ રીતે -8 છે એ તો અહીંયા માઇનસ છે એના જગ્યાએ આપણે પ્લસ એટલે કે અહીંયા -8ની વિરોધી સંખ્યા મળશે +8. એટલે ચોથું વિધાન છે એ સાચું છે. ત્યારબાદ પાંચમું વિધાન જે આપણને આપેલું છે કે બાદબાકી માટે જે પૂર્ણાંક સંખ્યાની બાદબાકી કરવાની હોય તેની વિરોધી સંખ્યા બીજી પૂર્ણાંક સંખ્યામાં ઉમેરવામાં આવે છે. બરોબર. વિધાન બરોબર
સમજો બાદબાકીની વાત કરવામાં આવી છે બરાબર. તો આપણે પાંચમા વિધાન માટે હું ઉદાહરણ લઉં કે ધારો કે 12 બરાબર. હવે મારે જેની બાદબાકી કરવી છે હું એમ કહું કે 12માંથી મારે 6 બાદ કરવા છે, 12માંથી 6 બાદ કરવા છે તો ડાયરેક્ટ અહીંયા હું માઇનસ મૂકી દઉં તો એ તો થઈ જ શકે, પણ આ વિધાન અનુસાર શું કરો આપણે જોવાનું છે. તો જેની બાદબાકી કરવાની છે એની વિરોધી સંખ્યા, તો આ 6 જે છે એ પ્લસ છે અત્યારે. હવે 6ની વિરોધી સંખ્યા જો મારે લેવી હોય તો હું લઈશ -6. તો આ 6ની વિરોધી, એ 6ની વિરોધી સંખ્યા હું આમાં ઉમેરું એટલે કે અહીંયા થશે પ્લસ બરાબર. તો આ વિધાન આ પ્રમાણે છે કે જે સંખ્યાની બાદબાકી કરવાની હોય તે પૂર્ણાંકની વિરોધી સંખ્યા બીજા પૂર્ણાંકમાં તમારે ઉમેરવી પડે. તો હવે આનું સાદુરૂપ આપણે પ્લસ માઇનસ માઇનસ એટલે કે 12 - 6 બરાબર. તો આ જે વિધાન છે એ સાચું બનશે બરાબર. એટલે આનો જવાબ તો અહીંયા આવશે 12માંથી 6 જશે તો 6. ખ્યાલ આવ્યો? તો અહીંયા જેની આપણે બાદબાકી કરવી છે એની વિરોધી સંખ્યા ઉમેરવી પડે એમ પણ આપણે અહીંયા આ વિધાન અનુસાર કહી શકીએ છીએ. હવે હા, છઠ્ઠું વિધાન આપણને આપેલું છે. છઠ્ઠું વિધાન આપેલું છે -10 + 3 બરાબર 10 - 3 બરાબર. તો આ અહીંયા બે વિધાનની સરખામણી કરવામાં આવેલી છે. આ ડાબી બાજુ છે, આ જમણી બાજુ છે. તો અહીંયા સ્વાભાવિક છે કે જે ડાબી બાજુ છે એ -10 + 3 છે એટલે કે અહીંયા માઇનસ પ્લસ શું થશે માઇનસ. તો સંખ્યાની બાદબાકી, નિશાની મોટી સંખ્યાની. તો 10માંથી 3 જાય તો 7 અને આ રહેશે માઇનસ. હવે આ જમણી બાજુ અહીંયા આપણે ડાબી બાજુ લખીએ એટલે તમને ખ્યાલ આવે. અહીંયા જમણી બાજુ આપણે લખીએ તો જમણી બાજુએ રકમ થશે 10 - 3. તો 10 છે એ તમે જુઓ કે અહીંયા પ્લસ છે તો પ્લસ માઇનસ માઇનસ એટલે કે સંખ્યાની બાદબાકી, નિશાની મોટી સંખ્યાની. તો 10 - 3 એટલે થશે 7. તો હવે તમે જુઓ કે આ પરિણામ છે એ -7 છે અને આ પરિણામ છે એ 7 છે. તો આ -7 અને 7 બંને સમાન નથી બરાબર. એટલે કે આ જે વિધાન છે એ કેવું છે ખોટું છે બરાબર. અહીંયા આપણે ઇઝ નોટ ઇક્વલ ટુ લખીએ ત્યારે એ સાચું બનશે બરાબર. એટલે હવે વિદ્યાર્થી મિત્રો તમને આ ખ્યાલ આવતો હશે. ત્યારબાદ આઠમું જે વિધાન છે એ આપણે જોઈએ. હા, સાતમું વિધાન તો એ છે 8 + -7 -4 બરાબર 8 + 7 - 4. હવે અહીંયા પણ આપણે બે વિધાનોની સરખામણી કરવામાં આવેલી છે. તો પહેલાં ડાબી બાજુ ચકાસી લઈએ. તો ડાબી બાજુ બરાબર 8 + -7 - -4 બરાબર. તો અહીંયા તમે જુઓ કે આ પ્લસ માઇનસ થશે માઇનસ એટલે કે -7. અહીંયા માઇનસ માઇનસ થશે પ્લસ બરાબર એટલે 4. હવે તમે જુઓ અહીંયા કે 8 પ્લસ અને 7 માઇનસ, તો આ પ્લસ માઇનસ માઇનસ એટલે કે આ બેનું શું થશે બાદબાકી. તો 8 - 7 એટલે અહીંયા મળશે 1, નિશાની મોટી સંખ્યાની એટલે પ્લસ, વત્તા 4. તો અહીંયા 4 + 1 એટલે આપણને મળ્યું 5 બરાબર. હવે આપણે જમણી બાજુ પણ જોઈ લઈએ. તો જમણી બાજુ આપણને આપેલી છે 8 + 7 - 4. તો અહીંયા તમે જુઓ આ 8 છે એ પ્લસ છે અને 7 છે એ પણ પ્લસ છે એટલે પ્લસ પ્લસ પ્લસ. તો 8 + 7 એટલે 15 - 4. હવે આ પ્લસ માઇનસ, તો પ્લસ માઇનસ માઇનસ સંખ્યાની બાદબાકી બરાબર એટલે કે અહીંયા 15 - 4 બરાબર થશે 11, નિશાની મોટા પદની બરાબર. તો અહીંયા તમે જુઓ કે આ જે છે એ આપણને જવાબ મળે છે 5 અને જમણી બાજુએ જવાબ મળે છે 11. એટલે કે આના ઉપરથી આપણે એમ કહી શકીએ કે ડાબી બાજુ એ જમણી બાજુ જેટલી નથી એટલે સમાન નથી. એટલે આ વિધાન છે એ પણ ખોટું છે બરાબર. તો અહીંયા આ જુદા જુદા ચિહ્નોનો ઉપયોગ કરી અને પ્લસ માઇનસ થી ગણતરી કરી અને આપણે આ વિધાનોનો ઉકેલ મેળવ્યો. વિદ્યાર્થી મિત્રો, માં તમે જે કંઈ સમજ્યા એમાં તમને સમજ પડી હશે. હવે ત્યાર પછી આપણે આગળના વિડીયોમાં બીજું વધારે કન્ટેન્ટ જોઈશું. થેન્ક યુ.